ગાયત્રી શક્તિપીઠ ઉપેરા ખાતે 44માં પાટોત્સવની ધર્મમય માહોલમાં હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી। પાટોત્સવ મહોત્સવ નિમિત્તે ગામના પ્રાચીન ગણપતિ મંદિર ખાતેથી સવારે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ગણપતિ મંદિર ચોક ખાતેથી ગાયત્રી શ્લોકના મંત્રગાન સાથે પીળી ઝંડી દર્શાવીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું। શોભાયાત્રામાં કળશધારી બહેનો તેમજ બે શણગારેલી બગીમાં મૂર્તિના દાતા વિઠ્ઠલભાઈ કાપડિયા અને તેમના ધર્મપત્ની જ્યોત્સનાબેન તેમજ ત્રિભુવનભાઈ એમ પટેલ બિરાજમાન થયા હતા। વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં ડીજેના ભક્તિમય સંગીત વચ્ચે ગામના ચોક ખાતે બહેનો ગરબે રમ્યા હતા, તેમજ શાળાના કેમ્પસ ખાતે શોભાયાત્રાનો વિરામ બાદ ગાયત્રી શક્તિપીઠ ખાતે શોભાયાત્રા પહોંચી હતી, જ્યાં હવનનું આયોજન કરાયું હતું, તેના સૌએ દર્શન કર્યા હતા। ઉત્તર ગુજરાતમાં જ્યાં સૌપ્રથમ ગુરુદેવ આચાર્ય શ્રી રામ શર્માજી હરિદ્વારના વરદ હસ્તે ગાયત્રી શક્તિપીઠની સ્થાપના કરાઈ હતી। ગાયત્રી શક્તિપીઠના પાટોત્સવના આયોજનને લઈને ગ્રામજનો અને ભાવિકોમાં અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉત્સવને લઈને સમગ્ર ઉપેરા અને આસપાસના ગામોમાંથી ગાયત્રીઓના સાધકો, ભાવિકો અને ગાયત્રી પરિવારના સભ્યો તેમજ ગતા ચતુરભાઈ પટેલ અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। 14 નવેમ્બર 1981માં સૌપ્રથમ ઉપેરામાં ગાયત્રી શક્તિપીઠની સ્થાપના કરાઈ હતી। આજે ઉપેરા ગામમાં 44માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ ગઈ છે અને આ શોભાયાત્રાનું પ્રસ્થાન અમારા ગામના જ જિલ્લા પંચાયતના બેન સુરેખાબેન એમણે અહીંયા પ્રસ્થાન કરાયું। ઉપરાંત તાલુકા ડેલિગેટ નિલેશભાઈએ પણ આ રથયાત્રાનું પ્રસ્થાન કરાયું છે। આ વાજતે ગાજતે શોભાયાત્રા અમારી સંપૂર્ણપણે શિસ્તબદ્ધ રીતે ઉપેરા કેળવણી મંડળની જે સ્કૂલ છે ત્યાં અમે થોડો વિરામ લીધો અને દરેકને આઈસ્ક્રીમ પણ આપ્યો। ત્યાં ગણપતિ મંદિરથી શરૂ થઈને વાજતે ગાતે હાઈસ્કૂલમાં અમે વિરામ લીધો છે, ત્યાં ભાવિક ભક્તોને અમે આઈસ્ક્રીમનો પ્રસાદ પણ આપ્યો છે અને ત્યાર પછી આ શોભાયાત્રા ગાયત્રી મંદિરે પહોંચી, ત્યાં અમે મહાઆરતીનું આયોજન કરેલું હતું। તે પ્રમાણે આરતી કરી અને સૌ સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરી છે। 44માં પાટોત્સવની ઉજવણીનું મહત્વ એટલા માટે છે કે રામ શર્માજીએ હરિદ્વારના જે અમારા ગુરુજી છે એમણે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે 1981માં 14 નવેમ્બર અને આજે 44 વર્ષે અમે ફરી એને જાગૃત કરીએ છીએ અને અમે આનંદિત છીએ, ગદગદિત થઈ ગયા છે। ઉપેરા ગામની જનતા ખૂબ આનંદ કરે છે કારણ કે માતાજીના આશીર્વાદ છે અને ગુરુજી સ્વયં અહીંયા પધારેલા અને એમના હસ્તે આ પ્રતિષ્ઠા થયેલી છે, એટલે અમને વધારે વિશેષ આનંદ હોય। ગાયત્રી મંત્રમાં જેમ 24 અક્ષરો છે, શબ્દો, એમ અહીંયા પણ શક્તિપીઠોમાં અમારી ઉપેરાની શક્તિપીઠનો સમાવેશ કરેલો છે, એટલે અમને એનો પણ આનંદ છે। આ સમગ્ર કાર્યક્રમમાં અમને સહયોગ આપનાર ઈશ્વરભાઈ મોહનદાસ પટેલ, ત્રિભુવનભાઈ મોહનદાસ પટેલ, સોમભાઈ મોહનદાસ પટેલ, કેશુભાઈ મોહનદાસ પટેલનો સહકાર અમને મળ્યો છે। એમના દીકરાઓ યુએસએ થી અમને દાન કરી રહ્યા છે। તદુપરાંત મૂર્તિના દાતા અમારા જે વિઠ્ઠલભાઈ છે એમણે પણ આજે અમને સહયોગ આપે છે આર્થિક। અમારે ઠાકરે પરિવારને કેમ ભૂલાય? ઠાકરે પરિવાર એટલે અમારા ગુણવંતભાઈ, અમારા ભોગીભાઈ હાલ હયાત નથી પણ આની પાયાની ઈંટો છે, પાયાની ઈંટો દેખાય નહીં, એમણે ખૂબ સહકાર આપે છે। અત્યારે ઠાકરે પરિવારના જે અમારા મહેન્દ્રભાઈ છે, રમેશભાઈ ઠાકરે છે, અહીંયા ડોક્ટર બાબુભાઈ ઠાકરે સાહેબ છે, તેમજ ગુણવંતભાઈના સન અનિલભાઈ ઠાકરે અને યોગેશભાઈ ઠાકરે અમને ખૂબ સહકાર આપે છે। ટ્રસ્ટી મંડળમાં રામભાઈ પ્રજાપતિ છે, તદુપરાંત અમારા પ્રકાશભાઈ નટવરભાઈ માધવલાલ અહીંયા 24 કલાક ગાયત્રીની સેવા કરતા અને એ લોકોના સાથ સહકારથી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો છે। આજુબાજુના ગામોની બહેનો ભાઈઓ અહીં પધારેલા છે, તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જય ગાયત્રી, જય ગુરુદેવ।